તો અમે લોકો રૂમ રાખ્યો શામળાજી, તો જોઈ શકો મારો રૂમ. આ લોકો જો કોટી ગયા હે. તમે ભણતા નહીં, તમે ચારના અંજુ બોલીને ઉભા કરે ને તમે ભણ્યા હતા. રિહાન આ કાનો બી હુઈ ગયો અને રિહાન અમે બધા વાતો કરીએ. કાલે ક્યાં જવાનું, કાલે શામળાજી. તો જય માતાજી મિત્રો, આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આ તો વાતાવરણ ચાલુ કર્યો છે અને આ જો ગાઈસ આપણે રિહાનની જોડે પ્રેન્ક કર્યું. તેના માથું ઓળાઈ દે લ્યા. અને રંજીત કાકા ઊંઘ્યા હે તો લવીને આવા ગયા હે. અરે પણ બહાર કે ગળું નહીં દબાવવાનું. અંજુ ચા જવાનું હોય છે શામળાજી પછી સેબલી પછી હે ને ઝાંઝરી જવાનું. ઝાંઝરી તો ચલો બહારનો નજારો બતાવું તમારે જોડે પ્રેન્ક. એ પ્રેન્ક નહીં, આ જો બહારનો નજારો. આ જો રિહાને જો મસ્તી કરે અને ધમા કાકા પેલા બેઠા હે અને આ જો ઉપરનો નજારો. એ ટીંગુ તો આપણે પછી મળીએ. તો અમે લોકો બધા રેડી થઈ ગયા છે. જો રંજીત કાકા ને રિહાનો માથું ઓળાવેલો હે અને દફતર ને બધું પેક કરે રહે. દફતર કે બેગ? એ બેગ કે દફતર એક જ કહેવાય. દફતર ના કહેતા, સ્કૂલ યાદ હે તને? સ્કૂલ ની વસ્તુ તો અહીં અપનાવેલી છે. ગોવા. તો ચાલ હું બહાર જઈએ આપણે. ને આ જો અહીં બેહી ગયા છે એરા. તમે કઈ બોલવા માંગશો? હા, અમે ફરવા આવ્યા છો. 3 દિવસ થયા છે આજે. હવે જઈશું શામળાજી. બીજે સ્થળે બીજું કોઈ સ્થળ છે જોવા માટે, કાકા માનું મંદિર, અહીંયા જઈશું. અહીંયા ફરશું, અહીંયા મોજ કરશું, દર્શન કરશું. તો અમે લોકો નીકળી ગયા છીએ શામળાજી જવા માટે. તો આપણે અહીંયા જઈને તમને લોકોને દર્શન કરાવશું. તો તમે બ્લોગમાં જોડાયા રહેજો. જો આ બાદ દેખાઈ રહ્યું એ મંદિર શામળાજી નું. નહીં રમકડા ને એવું મળે. આ ચાની દુકાન ને બધું. આજે રિહાન જો ને રમકડા લેવાના છે. રમકડા લેવાના લે આ બાજુ રે. ડિક્કી ખોલી હતી મેં. કાના લોકો તો જાય અંદર. હવે અમે એન્ટ્રી કરશું મંદિર ના અંદર. આ જો મંદિર અંદર જઈને હજી બતાવવાનું બાકી છે. મંદિર માં તો ચલો આ જો બહાર નો નજારો. ગાઈસ આ આર્થિક મંદિર નો નજારો છે. અંદર તો જેટલું થયું એટલું શૂટ કર્યું છે. બાકી અંદર તો ફોટો ને વિડીયો ની મનાઈ હતી, પણ તો બી અમે જેટલું કર્યું એટલું કર્યું. આ બધું બહારનું છે. જાનકી અંજુ પ્રસાદી લઈને આવેલા હે. આ બધું બધા આવા જો આ બધા દર્શન કરીને ઉભા છે. મમ્મી આ દેખો રિહાન તેની મોજમાં જ છે. તો હવે અમે લોકો ચાબી બેહી ગયા છીએ. જો તો એટલામાં તો દર્શન હારા થયા એવું બધું છે. દર્શન થઈ ગયા છે મારા. દેખ્યો આ જો રમકડાની દુકાન. જય જય